ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अन्नाद् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। इतश्च अधिकृतेन कर्म कर्तव्य। ભાષ્યકાર કહે છે કે આ વળી બીજું કારણ ભગવાન આપે છે કે જેથી અધિકૃત એને કર્મ કરવાની જેની ફરજ છે એણે કર્મ કરવું જોઈએ. તો શું કારણ આપે છે ભગવાન? જગતચક્ર પ્રવૃત્ત હેતુ રહી કર્મ. એ કારણ કે કર્મ જગતચક્ર પ્રવૃત્ત હેતુ. આ જગત રૂપી ચક્રની જે પ્રવૃત્તિ છે ને એનો મૂળ હેતુ કર્મ છે. આ સમગ્ર જગતરૂપી ચક્રને સતત ગતિમાં રાખે છે એ કર્મ છે. કથમ? આપણે અહીં કર્મ કરીએ એથી ભાઈ આ જગતના રૂપી ચક્રની પ્રવૃત્તિ કેવી રીતે થાય? ઉચ્ચતે પછીના શ્લોકમાં ભગવાન ઉત્તર આપે છે. અન્નાદ ભવંતિ ભૂતાની અન્નાદ ભુક્તાદ લોહરેત પરિણતાત. તો અન્ન જે આરોગવામાં આવ્યું છે જેને પછી લોહ અને રક્તમાં પરિણમે છે,
આ રેત અને રક્તમાં પરિણમે છે એવા અન્નમાંથી ભવંતી જાયંતે ભૂતાની, એમાંથી ભૂતો એટલે પ્રાણીની ઉત્પત્તિ થાય છે, બધાની, મનુષ્ય બધા જ જીવોની ઉત્પત્તિ થાય છે. પર્જન્યા દૃષ્ટે અન્યસ્ય સંભવ. ચાલો, એ બધા જીવોની ઉત્પત્તિ થાય છે અન્નમાંથી. અન્નની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો કે વૃષ્ટિમાંથી. પર્જન્યાદ અન્ન સંભવ. પર્જન્ય એટલે વૃષ્ટિ. વાદળ પણ થાય, વૃષ્ટિ પણ થાય તો પર્જન્યમાંથી અન્નની ઉત્પત્તિ થાય છે, જાણીતું છે. યજ્ઞાદ ભવતિ પર્જન્ય. પર્જન્ય કહો, વાદળ કહો, વૃષ્ટિ કહો, એ શેમાંથી ઉત્પન્ન થાય છે? ભગવાન કહે છે યજ્ઞાદ ભવતિ પર્જન્ય. યજ્ઞમાંથી આ પર્જન્યની, વાદળની, વૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એ સાંકળ એ જાણે કે આપણે જાણતા નથી. આ સંબંધ જે છે એ વૃષ્ટિ કીધું ઉત્પન્ન થાય છે. આમ તો આપણે જાણીએ છીએ વૈજ્ઞાનિક રીતે કે સમુદ્રનું, જળાશયનું, જળાશયનું શોષણ થાય, બાષ્પીભવન થાય, વાદળ થાય વગેરે. તો એ જળ પાછું આપણી પાસે, એ વૃષ્ટિ તો રણમાં પડે ને જંગલમાં પડે ને આપણી પાસે આવે એવું ક્યારે બને? આપણો કંઈક ભાગ હોય ત્યારે એ વૃષ્ટિ જ્યાં આપણે છે ત્યાં આવે. અને આપણો શું ભાગ છે? તો કે યજ્ઞ. જે પ્રજાએ આ પ્રકારે યજ્ઞની ભાવના જાળવી હોય, યજ્ઞ આત્મસમર્પણની ભાવના જાળવી હોય, એ પ્રકારની ભાવનાથી એ કેવું અદૃષ્ટ ઉત્પન્ન કરે છે, એવું પુણ્ય ઉત્પન્ન કરે છે જે જાણે કે વૃષ્ટિને ખેંચી લાવે છે. એ પ્રકારે એમ કહેવાય કે આ વૃષ્ટિ જે છે એ યજ્ઞનું, કર્મનું, નિષ્કામ કર્મનું, પુણ્યનું પરિણામ છે. એટલે એ માટે ભાષ્યકારે એક શ્લોક ઉદ્ધૃત કર્યો મનુસ્મૃતિમાંથી. અગ્નૌ પ્રાસ્તાહોતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. જ્યારે યજ્ઞ કરવામાં આવે, યજ્ઞ એટલે કે ચાલો પ્રચલિત અર્થમાં યજ્ઞ કરવામાં આવે ત્યારે અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવે. અગ્નૌ પ્રાસ્તા આહુતિ. અગ્નિમાં અર્પણ કરવામાં આવેલી આહુતિ છે આદિત્યમ ઉપતિષ્ઠતે. એ આહુતિ આદિત્યમાં જાય છે, ત્યાં આગળ ત્યાં જમા થાય છે. ચાલો, આદિત્ય જાય અને સમય આવે ત્યારે એમાંથી વૃષ્ટિ જન્મે. વૃષ્ટિમાંથી અન્ન, અન્નમાંથી પ્રજા. હો મનુસ્મૃતિમાં પણ શ્લોક છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞનો નથી કરવામાં આવ્યો. આ યજ્ઞનું પરિણામ. યજ્ઞ શબ્દ છે એ કાર્યના રૂપમાં અહીંયા પ્રયોગ કરવામાં આવે છે, પ્રયુક્ત કરવામાં આવે છે. અર્થાત આપણે યજ્ઞ કરીએ ત્યારે એને કારણે જે પુણ્ય ઉત્પન્ન થાય એને માટે યજ્ઞ શબ્દનો પ્રયોગ થયો કે ભાઈ યજ્ઞાદ ભવતિ પર્જન્ય. યજ્ઞમાંથી પર્જન્ય વૃષ્ટિ થાય. અને યજ્ઞ કર્મ સમુદ્ર. યજ્ઞ એટલે આવી રીતે અપૂર્વ અર્થાત પુણ્ય કર્મ કરવાને કારણે જે સૂક્ષ્મ અસર ઉત્પન્ન થઈ, જેને અપૂર્વ કહેવામાં આવે છે, પુણ્ય કહેવામાં આવે છે, એને માટે યજ્ઞ શબ્દ વાપરવામાં આવ્યો. યજ્ઞ એટલે આત્મસમર્પણની ભાવના થયેલું કર્મ. એ જે પુણ્ય ઉત્પન્ન કરે એની માટે અપૂર્વ શબ્દ વપરાયો, અથવા એના માટે યજ્ઞ શબ્દ વપરાયો પાછો. યજ્ઞ કર્મ સમુદ્ભવ. અપૂર્વ કહો, એવું પુણ્ય કહો, એ ક્યારે ઉત્પન્ન થાય? નિષ્કામ કર્મ કરો ત્યારે. એટલે કે યજ્ઞની ભાવનાથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરો ત્યારે યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો ઋત્વિક યજમાનયો વ્યાપાર કર્મ. મુખ્યત્વે વૈદિક કર્મની વાત કરવામાં આવી કે ઋત્વિકને યજમાનનો જે વચ્ચેનો જે વ્યવહાર છે એને કર્મ કહેવામાં આવ્યો. અથવા તો કોઈ પણ નિષ્કામ કર્મને માટે અહીં યજ્ઞ શબ્દ વાપરી શકાય, જે ભગવાન ઈચ્છે છે. વાસ્તવમાં મેં કહ્યું તેમ ભગવાને બહુ પ્રચલિત અર્થની અંદર
કે યજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો છે અહીંયા આગળ. ઋત્વિક યજમાન વ્યાપાર કર્મ તથા સમુદ્ભવ યજ્ઞ. એટલે આ પ્રકાર ચાલો ઋત્વિકને યજમાન કહો કે પછી નિષ્કામ કર્મ કહો, એમાં ઉત્પન્ન થયેલું જે પુણ્ય છે જેના પૂર્વ કહેવાય એને પણ યજ્ઞ કહેવામાં આવ્યું. કર્મ સમુદ્ભવ યજ્ઞ કહો યા પૂર્વ કહો પુણ્ય કહો એ શેમાંથી નિષ્કામ કર્મમાંથી જન્મ્યું. નિષ્કામ કર્મમાંથી જન્મે પુણ્ય જેને યજ્ઞ કહેવામાં આવ્યું. એ યજ્ઞમાંથી જન્મે વૃષ્ટિ, એમાંથી જન્મે અન્ન, એમાંથી પ્રજા. એ પ્રકારે આખું ચક્ર કહેવામાં આવ્યું કે કેવી રીતે યજ્ઞ એટલે કે નિષ્કામ કર્મ કેવી રીતે આ સમગ્ર જગત ચક્રને ની પ્રવૃત્તિ માટેનું કારણ છે. પછી આગળ કહે છે તચ્ચ કર્મ ઇતિ. એ જે કર્મ છે એ ક્યાંથી જન્મ્યું? તો યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ યજ્ઞ જે છે કે અપૂર્વ છે, પુણ્ય છે, એ કર્મમાંથી જન્મ્યું. તો કેવા પ્રકારનું કર્મ? એટલે પછીના શ્લોકમાં કહે છે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મ ઉદ્ભવમ વિદ્ધિ. આ કર્મ છે અથવા જે યજ્ઞ છે એ બ્રહ્મ એટલે કે વેદમાંથી ઉત્પન્ન. ટૂંકમાં વૈદિક કર્મ માટે કર્મ શબ્દનો પ્રયોગ થયો અહીંયા આગળ. ટૂંકમાં ક્યારે કોણે કયું કર્મ કરવું જોઈએ એનું જ્ઞાન આપણે વેદમાંથી પ્રાપ્ત થાય. કર્તવ્ય કર્મ કોણે ક્યારે કેવું કર્મ કરવું જોઈએ એનું આપણે જ્ઞાન પ્રાપ્ત વેદમાંથી. એટલે કહ્યું કે ભાઈ આ કર્મ છે, કર્તવ્ય કર્મ છે, નિષ્કામ કર્મ છે, એની ઉત્પત્તિ વેદમાંથી છે. એટલે કે વેદમાં એને માટેનું વિધાન છે, એને માટેનું વિસ્તારથી વર્ણન છે. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા વેદ એવું કરવામાં આવે છે. એટલે બ્રહ્મ શબ્દના અર્થ જુદા થાય છે. બ્રહ્મનો એક અર્થ બ્રાહ્મણ પણ થાય, બીજો અર્થ વેદ તો કયો જ, અને હિરણ્ય ગર્ભ પણ થાય, અને બ્રહ્મન પણ થાય. પરમ બ્રહ્મ, પરમ બ્રહ્મ, અપરમ બ્રહ્મ, બ્રાહ્મણ, યજ્ઞ, વેદ, આ પ્રકારનો અર્થ થાય. એટલે કયા સંદર્ભમાં શબ્દ વપરાયો છે એ પરથી એના અર્થનો નિશ્ચય થાય. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ કહો, વેદ કહો, એની ઉત્પત્તિ શેમાં થઈ? અક્ષરમાંથી, અવિનાશી પરમાત્મામાંથી થઈ. એ અગત્યની વસ્તુ છે કે વેદ તો પરમાત્મામાંથી ઉત્પન્ન થયો. એના માટેનું વાક્ય અહીંયા કહેવામાં આવશે. તસ્માત તે કારણથી સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. પણ જ્યારે જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે ત્યાં વેદ તો હોય જ. વેદમાં જે પ્રકારના કર્મનું જ્ઞાન આપવામાં આવ્યું, વિધાન કરવામાં આવ્યું, એમાંથી યજ્ઞ ઉત્પન્ન થયો. એના માટે જ્યાં જ્યાં પણ યજ્ઞ છે ત્યાં ત્યાં વેદ. બ્રહ્મનો અર્થ પરમાત્મા ન કરવામાં આવ્યો, પરંતુ બ્રહ્મનો અર્થ વેદ કરવામાં આવ્યો. તો કહે છે ભાષ્યમાં કર્મ બ્રહ્મોદ્ભવમ બ્રહ્મવેદ સૌદ્ભવ કારણમ યસ્ય તત્કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ જાનીહિ. કર્મ બ્રહ્મોદ્ભવમ સમાસ છે.
બ્રહ્મ ઉદ્ભવમ યસ્ય તદ બ્રહ્મોદ્ભવમ. બહુવ્રીહી સમાસ બ્રહ્મ જેનો ઉદ્ભવ છે. ઉત્પત્તિ એ કારણ તો કે બ્રહ્મ એ વેદ છે. કારણ યસ્ય તત્ કર્મ, તો વેદ આ કર્મનું કારણ છે. માટે આ કર્મ છે વેદમાંથી જન્મ્યો છે. આપણે બ્રહ્મોદ્ભવ કહેવામાં આવે. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધિ. આ કર્મ છે એટલે કે જે વિહિત કર્મ છે, શાસ્ત્રીય કર્મ છે, બ્રહ્મોદ્ભવમ, એને બ્રહ્મમાંથી વેદમાંથી ઉત્પન્ન થયેલું જાણો. અહીં તો વૈદિક કર્મને મુખ્યત્વે અહીંયા પ્રાધાન્ય આપવામાં આવેલો છે. બ્રહ્મ અક્ષર સમુદ્ભવ, એ બ્રહ્મ શબ્દ ઉત્પન્ન થયો અક્ષરમાંથી, અવિનાશી પરમાત્મામાંથી. તો કહે છે બ્રહ્મ પુનઃ વેદાખ્યમ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ પુનઃ વળી બ્રહ્મ શબ્દ ઉત્પન્ન થયું તો કે બ્રહ્મ પુનઃ વેદાખ્યમ, બ્રહ્મ વેદ નામનું બ્રહ્મ છે એ અક્ષર સમુદ્ભવમ, અક્ષરમાંથી પરમાત્માથી ઉત્પન્ન થયું. તો ભાષ્યકાર સમજાવે છે અક્ષરમ બ્રહ્મ પરમાત્મા સમુદ્ભવ યસ્ય તત અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ વેદ ઇત્યર્થઃ. અક્ષર સમુદ્ભવમ, અક્ષરમ સમુદ્ભવ યસ્ય તત અક્ષર સમુદ્ભવમ. અક્ષર જેનો સમુદ્ભવ છે, અક્ષર એટલે અવિનાશી, જેનો ક્ષર નથી અથવા જે અવિનાશી છે. ક્ષર નથી, જેમાં કોઈ ઘટાડો નથી, ક્ષીણતા નથી, જે અંતેથી જે નિત્ય છે, અવિનાશી છે, એવું અક્ષરમ બ્રહ્મ. એ પરમાત્મા જે કેવો છે, તો પરમાત્મા આ વેદની ઉત્પત્તિનું કારણ છે. અર્થાત વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલો છે. અહીંયા આગળ મધુસૂદનજી આ વાક્ય આપે છે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ યદૃગ્વેદ યજુર્વેદ સામવેદ સર્વાંગિરસ ઇતિહાસ પુરાણમ વિદ્યા ઉપનિષદ શ્લોકા સૂત્રાણી અનુવ્યાખ્યાનાની વ્યાખ્યાનાની અસ્યૈવ એતાની નિશ્વસિતાની. એટલે બૃહદારણ્યકોપનિષદમાં આ પ્રકારે કહેવામાં આવ્યું કે યસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ, જે મહત પરમાત્મા છે, એટલે જે અવિનાશી પરમાત્મા છે, જે સર્વવ્યાપી પરમાત્મા છે, એને નિશ્વાસ સ્વરૂપ આ વેદ છે. એવી કલ્પના નહીં કરવાની કે પરમાત્મા નિશ્વાસ રૂપે વેદ છે, પણ નિશ્વાસ જેવી રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર જન્મતો હોય છે. એટલે નિશ્વાસનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે શ્વાસ લેવામાં પ્રયત્ન હોય પણ નિશ્વાસમાં કોઈ પ્રયત્ન નથી. તો નિશ્વાસ એટલે પ્રયત્ન રહિત. આમ પરમાત્માના નિશ્વાસ સ્વરૂપ એટલે કે પરમાત્મામાંથી કોઈ પ્રકારના પ્રયત્ન રહિત ઉત્પન્ન થયેલો વેદ. વેદ ઉત્પન્ન કરવામાં પરમાત્માએ પણ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એટલે વેદનો વળી પાછો વેદનું થોડુંક શું કહેવાય, મોભો થોડો ઓછો થઈ જાય. મીમાંસકો તો વેદને સર્વશ્રેષ્ઠ માને છે, ભગવાન કરતાં શ્રેષ્ઠ માને છે. અંતેથી વેદની ઉત્પત્તિ હોય ના શકે, વેદ નિત્ય છે. અંતેથી પરમાત્માના નિશ્વાસમાંથી જન્મ્યો એટલે કે વેદ જે છે જ માત્ર અભિવ્યક્ત થયો. એટલે વેદાંત લોકો આ પ્રકારે સમજાવે કે પ્રલય થાય ત્યારે બધી વસ્તુઓ અવ્યક્ત અવસ્થામાં જાય, તેમ વેદમાં અવ્યક્ત નાશ ન થાય, અવ્યક્ત થઈ જાય,
અને પછી જ્યારે સૃષ્ટિ થાય ત્યારે અવ્યક્ત વ્યક્ત થાય. અસ્ય મહત્વભૂતસ્ય નિશ્વસિતમ એતત. આ મહાન પરમાત્મા છે એના જાણે કે નિશ્વાસ રૂપી આ વેદ જન્મ્યો. વેદના જ ઘણા બધા વિભાગ કહેવામાં આવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વાંગિરસ, ઇતિહાસ, પુરાણ, વિદ્યા, ઉપનિષદ, શ્લોકા, સૂત્રાણી, અનુવ્યાખ્યાનાની, વ્યાખ્યાનાની, બધા વેદના વિભાગો છે. આ બધું એટલે સમગ્ર વેદ છે એ ઈશ્વરના નિશ્વાસ રૂપે પ્રગટ થયો. તેનો વાત એ છે કે વેદને પ્રગટ કરવામાં ઈશ્વરનો પણ કોઈ પ્રયત્ન નથી. વેદ સ્વયં પ્રગટ થયો. નિશ્વાસ એમ સ્વયં પ્રગટ થાય તેમ વેદ પણ સ્વયં પ્રગટ થાય છે. એટલા માટે વેદ નિત્ય છે. એની રચના કરવામાં આવેલી નથી, એને ઉત્પન્ન કરવામાં આવેલો નથી. એ સ્વયં પ્રગટ થાય છે. જેમ નિશ્વાસ પ્રગટ થાય તે રીતે વેદ પણ પ્રગટ થાય છે. આમ કહી શકાય ઈશ્વર પ્રોક્ત વેદ છે. પણ મીમાંસકોને એ પણ સ્વીકાર્ય નહીં હોય. વેદ તો નિત્ય છે. એટલે સમગ્ર જગતનો પ્રલય થાય ત્યારે પણ વેદ તો છે જ. વેદના મંત્રો તો વિદ્યમાન છે, એ જ પ્રગટ થાય છે ઋષિઓ દ્વારા. અક્ષર એટલે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. આ વેદ છે અક્ષર એટલે અવિનાશી પરમાત્માથી એનો ઉદ્ભવ થયો છે. અક્ષર સમુદ્ભવમ. યસ્માત સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાદ પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ બ્રહ્મ તસ્માત સર્વાર્થ પ્રકાશકત્વાદ સર્વગતમ. 15મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું તસ્માત સર્વગતમ બ્રહ્મ. તસ્માત તે કારણથી બ્રહ્મ એટલે વેદ. વેદ કેવો છે? સર્વવ્યાપી છે. વેદને સર્વવ્યાપી કેમ કહેવામાં આવ્યો? કારણ કે એવું મનમાં માનવામાં આવે છે કે વેદમાં બધું જ બધા અર્થનો પ્રકાશક વેદ છે. વેદને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અને વેદમાંથી બ્રહ્માજીએ જગત ઉત્પન્ન કર્યું વેદના જ્ઞાનમાંથી. અને વેદ સર્વજ્ઞ છે. અર્થાત વેદમાં બધું જ જ્ઞાન છે. અંતેથી સર્વાર્થ પ્રકાશકત્વાદ. જે કંઈ જગતમાં છે બધું વેદ પ્રકાશિત કરે છે. ટૂંકમાં વેદમાં બધું જ જ્ઞાન છે. વેદ સર્વજ્ઞ છે. જે કંઈ આપણે જાણીએ છીએ બધાનું મૂળ ક્યાં છે? વેદમાં છે. સર્વાર્થ પ્રકાશકાર. બધા અર્થને બધા વિષયોને પ્રકાશિત કરનાર હોવાને કારણે તે બધા પ્રકારના વિજ્ઞાન અંદર છે. બધા પ્રકારનું જ્ઞાન અંદર છે વેદમાં. જે કંઈ જાણીએ છીએ આપણે બધાનું મૂળ વેદમાં છે. અને તેથી વેદ બધા અર્થને બધા વિષયોને એને પ્રકાશિત કરનાર છે. અને તેથી વેદને સર્વગતમ કહેવામાં આવ્યું, સર્વવ્યાપક કહેવામાં આવ્યું. સર્વવ્યાપક કઈ રીતે? બધી જ વસ્તુઓને પ્રકાશિત કરનાર છે. બધા અર્થને પ્રકાશિત કરનાર છે. બધા જ્ઞાનને પ્રકાશિત કરનાર છે. એ જ્ઞાનમાંથી છેવટે સર્જન થયું. સર્જન થતાં પહેલાં જ્ઞાન હોવું જોઈએ. જેમ કે કુંભારે ઘડો બનાવવો હોય ત્યારે એના માટે પહેલાં ઘડાનું જ્ઞાન જોઈએ. એ ઘડાનું જ્ઞાન છે, એ ઘડાનું ચિત્ર છે, એ ઘડાને કેમ ઉત્પન્ન કરો, આ બધી યોજના એમાં છે. એમાંથી પછી ઘડો જન્મે છે. એટલે ઘડાની ઉત્પત્તિ થઈ એ ઘડાના જ્ઞાનમાંથી. ઉત્પત્તિ જ્ઞાનમાંથી થાય છે. તો વેદ એટલે જ્ઞાન. બધા વિષયોનું જ્ઞાન વેદમાં છે. અંતેથી વેદ છે એમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ.
તસ્માત સર્વાર્થ પ્રકાશકત્વાત સર્વગતમ. વેદને પરમાત્માના નિશ્વાસ સ્વરૂપ કહેવામાં આવ્યો કે પરમાત્માએ પણ વેદની રચના કરી નથી. વેદ સ્વયં પરમાત્મામાંથી પ્રગટ થયું. તેથી બધા જ અર્થને બધા વિષયોને પ્રકાશિત કરનાર હોવાને કારણે વેદને સર્વવ્યાપી કહેવામાં આવે. જ્યાં જુઓ ત્યાં વેદ હોય છે. અત્યારે આ જે કંઈ ચાલી રહ્યું છે એનું પણ મૂળ વેદમાં છે. આ જે જગત છે એનું મૂળ પણ વેદમાં જ છે. જેવું સર્જન થયું એ સર્જન જ્ઞાનમાં જ થયું ને. તો વેદના જ્ઞાનમાંથી એટલે બ્રહ્માજીએ સર્જન કર્યું. કોઈ પણ કશી વસ્તુનું સર્જન કરે ત્યારે પહેલાં જ્ઞાન હોવું જોઈએ. મકાન આપણે બંધાવવું હોય તો મકાનનું જ્ઞાન પહેલાં હોવું જોઈએ. ત્યાર પછી એ જ્ઞાન એક આ નક્કર સ્વરૂપ ધારણ કરે. એટલે જે નક્કર સર્જન છે એની પહેલાં જ્ઞાનના રૂપમાં હોય. વેદ સમગ્ર જ્ઞાન છે માટે સમગ્ર જગતનું કારણ, સમગ્ર જગતનું કારણ છે. સમગ્ર જગતનું જ્ઞાન એમાં સમાયેલું છે. જે કંઈ વસ્તુ છે એટલે એમ કહી શકાય કે સમગ્ર જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. જ્યાં જુઓ ત્યાં જ્ઞાન છે. એટલે આ પુષ્પને જોઈએ તો પણ એમાં જ્ઞાન તો જણાઈ જ આવે. સર્જન કરનારને એનું જ્ઞાન હોવું જોઈએ ત્યારે સર્જન થાય. એમ કહી શકાય કે આ પુષ્પ જ્ઞાનની અભિવ્યક્તિ છે. આ પુસ્તક પણ જ્ઞાનની અભિવ્યક્તિ છે. જગતમાં જે કંઈ નામ રૂપાત્મક પદાર્થ છે એ સર્વ જ્ઞાનની અભિવ્યક્તિ છે. એની ઉત્પત્તિ પહેલાં એ જ્ઞાનના રૂપમાં હતો. આપણા મગજની અંદર પણ તમે રોટલી બનાવવા પહેલાંનું જ્ઞાન હોય ત્યારે બની શકે. મારા જો બનાવવા જાય તો શું શું બની જાય ભગવાન જાણે. એટલે તો ભૂતકાળમાં પ્રયત્ન કરેલો છે. એમાં તે બહુ વિચિત્ર વસ્તુ ખીચડીને બદલે શું બહાર નીકળાય વગેરે. જ્ઞાન ન હોય તો થતું નથી. એ વસ્તુ ઉત્પન્ન થાય એ જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય. સમગ્ર જગત જે છે એ સમગ્ર એટલે સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે. વેદ સર્વજ્ઞ, સર્વ અર્થને પ્રકાશિત કરનારના કારણે વેદ સર્વવ્યાપી છે. એમ કહેવાય કે જે ક્યાં નામ રૂપ છે બધા જ્ઞાનની અભિવ્યક્તિ છે એવું કહી શકાય. એ સર્વજ્ઞાન વેદમાંથી આવે છે માટે બધા જ અર્થને પ્રકાશિત કરતો કારણે વેદ જ આ પ્રગટ થયેલો છે બધા જ્ઞાન રૂપે અને જગત રૂપે. તસ્માત સર્વાર્થ પ્રકાશકત્વાત સર્વગતમ. બધા વિષયોને પ્રકાશિત કરતા હોવાને કારણે, બધા વિષયોનું કારણ હોવાને કારણે, બધા વિષય રૂપમાં પરિણમેલા હોવાને કારણે આ જ્ઞાન જ છેવડા નામ રૂપમાં પરિણત થાય છે. આ વસ્તુ ઉત્પન્ન થઈ પહેલાં એ જ્ઞાનના રૂપમાં હતી. એ જ્ઞાન છે જ આ પદાર્થના રૂપમાં પ્રગટ થાય. એટલે જગતના બધા પદાર્થો છે પણ જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. એ જ્ઞાન જ વેદ એટલે પરમાત્મા. તો વેદ મારા વેદ જ છે એ જગત રૂપે વ્યક્ત થયેલો છે. અને માટે આ વેદ હોય સર્વત્ર સર્વગતમ સર્વવ્યાપ્ત છે. આમ તો અહીં કહેવાનો અર્થ એ છે કે ભાઈ જ્યાં જ્યાં પણ યજ્ઞ થાય છે એ યજ્ઞનું વિધાન વેદમાં કરવામાં આવ્યું છે. માટે વેદ ત્યાં હાજર છે. વિધાન દ્વારા, કર્મના વર્ણન દ્વારા, એ બધા દ્વારા વેદ દરેક કર્મ હાજર છે. કર્મફળ જગત જ છે. માટે જે કંઈ છે બધું આ જ્ઞાનનું વેદનું છે એનું જ માત્ર એની અભિવ્યક્તિ છે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે બધા જે જુદા જુદા પ્રકારના ભેદ છે નામ રૂપમાં એનું નામ જ સર્જન. સર્જન એટલે એકમાંથી અનેક બનવું. જ્યાં નિર્ભેદ હતો એમ બધો ભેદ ઉત્પન્ન કરવો. એક હતું એનું અનેક રૂપે પ્રગટીકરણ થવું એનું નામ સર્જન. અને એટલા માટે જે બધા આપણને વિભાગો દેખાય, જે બધી ભિન્નતાઓ દેખાય એ માત્ર ઈશ્વરની વિભૂતિ છે. એ કંઈ ઝઘડા કરવા માટે નથી. એક વસ્તુ ચડિયાતી હોય, બીજું ઉતરતી હોય, એક સારું હોય, બીજું ખરાબ હોય, સફેદ એટલે ચડિયાતું, કાળું એટલું ઉતરતું, ફલાણું એટલે આ બધું મનુષ્ય ઊભું કરેલું છે.
મનુષ્ય સિવાય ક્યાં આ પ્રકારની તકલીફો છે જ નહીં. કોઈ યુદ્ધ જ નથી કોઈ જગ્યાએ. બધું બળ તો બધી જગ્યાએ છે, પણ કોઈ યુદ્ધ નથી. બધા પોતપોતાની છે, દરેકને રહેવા દે છે. લીવ એન્ડ લેટ લીવ. એવું નથી કે પેલો વાઘ નીકળીને ચારે જ્યાં બધા સાપ, એવું નથી. વાઘ પડે, બકરું પડે, કૂતરું પણ બધા રહે. અને વાઘ ભૂખ્યો થાય ત્યારે બીજા ભાગી જાય. બાકી એ કંઈ કરે નહીં. એવું વાઘનો એક જ ધંધો નથી કે જે આવે એને ખાઈ જવું. ભૂખ્યો થાય ત્યારે જ ખાય. માણસ હોય જેમ તેને ખાઈ જાય, પણ કોઈ આ જીવો પ્રાણીઓ ખાય પાય નહીં. જરૂર પડે ત્યારે જ. જરૂર જરૂરિયાત પૂરતું જ કુદરતમાંથી લે. એવું આખું બધું દૃષ્ટાંત દૃશ્ય બતાવે આપણને કે હું એક હાથી કે મરી ગયો, એમાં પહેલાં આ પ્રાણી આવ્યું, એ પુરુષ આવ્યું, બીજું આવ્યું, ત્રીજું. આ હાથી 25 પ્રકારના પ્રાણીઓ છે, બધાને પોષતો છે. એટલે એ કાંઈ જતું રહે પેલું. એટલે વાઘ આવીને જતો રહે, બીજું આવે, શિયાળ આવીને જતું રહે, ત્રીજું આવે, આવીને જતા રહે. કે ઊભા જાય એમ ચોકી કરે ને કોઈને અવાજ ના દે એવું નથી આવતું. એટલે આ પ્રકારે ભગવાને આવું જગત સર્જ્યું છે. આ માણસ બહુ ત્રાસ ઊભો કર્યો પણ ખરેખર. એટલે બધા લોકો શાંતિથી રહી શકે અને બધા લોકોની જરૂરિયાત પૂરી થાય એ પ્રકારનું સર્જન કરવામાં આવ્યું છે. That is enough for the need of the man, not for the greed of the man. પણ માણસનું આ જે કામ, ક્રોધ, લોભ છે ને, એ આ બધા પ્રકારની હિંસા ઊભી કરીને બધી જ જગ્યાએ દુઃખ અને પીડા પહોંચાડનારું છે. ચાલો છોડો. પણ એટલે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. આમ બ્રહ્મ કહો, જ્ઞાન કહો, સર્વ પ્રતિષ્ઠિત છે, સર્વવ્યાપક છે. એ જ જુદા જગતમાંથી ઈશ્વર જ્ઞાન ઈશ્વર વિભૂતિ છે ને. કઈ વસ્તુ કેવી છે મહત્વનું નથી. ઈશ્વર આ રોજ પ્રગટ થયો, બધું જ સુંદર છે. કોને સુંદર કહેવું? કાળાને સુંદર કહેવાનું, ગોરાને સુંદર કહેવાનું, ઊંચાને કહેવાનું, નીચાને કહેવાનું, કોને કહેવાનું? જે છે સુંદર જ છે. ઈશ્વર બધું સર્જન કરનાર ઈશ્વર સુંદર છે, એનું મન પણ સુંદર છે, પણ જે સર્જન કર્યું સુંદર જ છે. એટલે દુનિયાને બીજા જીવોને કોઈ તકલીફ નથી. આ માણસ સુંદર કોને વ્યાખ્યા માણસ કરે? સુંદર કોને કહેવાય? આવો રંગ હોય તો સુંદર આવ્યું, ઊંચા હોય તો સુંદર આવે, એમ કરી કરે એટલા ગ્રંથિઓ બધી ઊભી કરી લોકોની અંદર. એમાં ને એમાં લોકો ખલાસ થઈ ગયા. દરેક જણે બધા જેને ઉતારવા માગે, વધારવા માગે, ઊંચો થવા માગે, નીચો થવા માગે, પેલો પગ કપાવી નાખે. લોકોએ જાત જાતનું કર્યું છે બધું. નાકને રિપેર કરે, પેલું રિપેર કરે, આ રિપેર કરે, ચાલ્યા જ કરતું આ પ્લાસ્ટિક સર્જનનું કામ બધું. કારણ કે સુંદર કોને કહેવાય એની કોઈ વ્યાખ્યા આપી, એની વ્યાખ્યા જ ન હોય, એની માણસે વ્યાખ્યા આપી. પણ એટલે આ રીતે ઘણો બધો સંઘર્ષ આ માણસ જાતે ઊભો કર્યો છે. નહીંતર ભગવાને સર્જ્યું છે એ બધું ઉત્તમ છે અને બધું એની સંવાદિતામાં ચાલે. જો એમાં આડખીલે કે એમાં કંઈ ગડમસલ કરવામાં ના આવે તો બધી વસ્તુઓ સરસ ચાલે. તસ્માત સર્વાર્થ પ્રકાશકત્વાત બ્રહ્મ સર્વગતમ. માટે વેદ કહો, જ્ઞાન કહો, એ સર્વવ્યાપી છે. જે કાંઈ છે બધી આ જ્ઞાનની અભિવ્યક્તિ છે, એટલે આ જ્ઞાનની વિભૂતિ છે. તો તમે જગતને જુઓ, ઈશ્વરની વિભૂતિ કહો, જ્ઞાનની વિભૂતિ કહો. છેલ્લા વાક્યમાં કહ્યું સર્વગતમ અપી સન નિત્યમ સદા યજ્ઞ વિધિ પ્રધાનત્વાદ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સર્વગતમ એ સત, તો કે સર્વગત સર્વવ્યાપી હોવા છતાં પણ નિત્યમ એટલે હંમેશા યજ્ઞ વિધિ પ્રધાનત્વાદ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. વેદ તો સર્વજ્ઞ સર્વત્ર છે, પણ વેદમાં યજ્ઞ વિધિ પ્રધાનત્વાદ. વેદનો પ્રધાન ઉપદેશ શું છે? પ્રધાન વિષય છે યજ્ઞ. એટલે આ યજ્ઞ
એ વેદથી જ ઉત્પન્ન થયો, વેદથી જ પ્રચલિત થયો. યજ્ઞ છે વેદનો મુખ્ય વિષય છે. યજ્ઞ વિધિ પ્રધાનત્વાત માટે આ બધી વિધિ નિષેધના રૂપમાં બધો યજ્ઞનો ઉપદેશ કરવામાં આવેલો છે. અને માટે નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ, વેદ છે એ સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. જ્યાં પણ યજ્ઞ છે ત્યાં વેદ છે, કારણ કે એ વેદમાં યજ્ઞનું વર્ણન છે, વેદમાં યજ્ઞનું વિધાન છે. આ એટલા માટે વેદ અને યજ્ઞ સરખા જ થઈ ગયા. યજ્ઞ જ મુખ્ય વિષય છે વેદનો. સદા યજ્ઞ વિધિ પ્રધાનત્વ, બધું વેદમાં ઘણું છે બધું, પણ યજ્ઞની વિધિ છે એ પ્રધાન છે. માટે નિત્યમ યજ્ઞ વેદ છે, નિત્ય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. અધિકૃતેન અધ્યયનાદિ દ્વારા જગચ્ચક્રમ અનુવર્તનીયમ, અન્યથા ઈશ્વર આજ્ઞા અતિલંઘિન તસ્ય પ્રત્યવાય સ્યાદ ઇતિ. આમ જીવનની અંદર જેનું જે અધિકાર એટલે જેનું જે સ્થાન છે તે. પણ પૂજ્ય સ્વામીજી કહે કે દરેક જણાએ કોઈને કોઈ પ્રકારનો વેશ ભજવવાનો છે. અને તેથી જે કોઈ વેશ આપણે ભજવવાનો હોય, જે સ્થિતિમાં પરિસ્થિતિમાં, એ આપણી ફરજ બની જાય. તો પહેલું એ છે અધ્યયન વિધિ દ્વારા, એટલે સ્વાધ્યાય અધ્યેતવ્ય, દરેક જણાએ પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. વેદમાં જ કહેવામાં આવ્યું, વેદ જ કહે છે કે દરેકે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. જગચ્ચક્રમ અનુવર્તનીયમ, એ સિવાય વેદમાં જે કંઈ વિધાન કરવામાં આવ્યું હોય એ આપણે એનું વર્તન કરીએ એટલે આપોઆપ આ જગત ચક્ર છે એ બહુ જ સંવાદિતાથી સરળતાથી ચાલે. એવું ન કરીએ તો, એટલે વેદની એટલે ટૂંકમાં કશી આજ્ઞાનું પાલન કરવું હોય એટલે કર્મ કરવું પડે, અને કર્મ કરવાનો હોય તો પછી પરિશ્રમ કરવો પડે. આ પરિશ્રમને ટાળવા માટે કોઈક આમાંથી છટકી જાય તો કહે છે કે અન્યથા ઈશ્વર આજ્ઞા અતિલંઘિન, શાસ્ત્રમાં આપણા માટે જે ફરજ કહેવામાં આવી છે એ ફરજનું પાલન ન કરીએ તો આપણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. કારણ કે શાસ્ત્ર એ ઈશ્વર દ્વારા પ્રગટ થયેલું છે, અને શાસ્ત્રમાં જ આજ્ઞા કરવામાં આવી છે એ ઈશ્વરની જ આજ્ઞા છે. અને આપણે એનું ઉલ્લંઘન કરીએ તો ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ભલે થતું તો કે નહીં, તમારે પછી તો એનું ફળ ભોગવવું જ પડે. એટલે ટૂંકમાં કાયદાનો ભંગ કરો તો કોઈ ને કોઈ રીતે આપણા સ્વામીજી કહે કે તમે ભાઈ તમારી આ પીઠ છે ને પેલા આપણું લીમડાનું થડ છે, એ લીમડાનું સાથે ધારો કે તમારું પીઠ છે એને ઘસો તો શું થાય, લોહી નીકળવા મળે. તેવી રીતે ધર્મ સાથે આપણે ઘસીએ આપણી જાતને તો એ ધર્મનું ઉલ્લંઘન કરવું એટલે આવી રીતે પીઠને ઘસવી, એ રીતે આપણે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ. એટલે કહેવામાં આવ્યું કે આ પ્રકારે શાસ્ત્રીય આજ્ઞાનું અનુવર્તન ના કરે તો પાપ લાગે અથવા તો આપણે સહન કરવું પડે. એ પ્રકારે અન્વય અને વ્યતિરેક કહેવામાં આવે છે 16મા શ્લોકમાં. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ અઘાયુરિન્દ્રિયારામઃ મોઘમ પાર્થ સ જીવતે.
એવમ પ્રવર્તિતમ ચક્રમ, ભગવાન કે આ પ્રકારે મેં પોતે જ આ જગતમાં આ ચક્ર પ્રવર્તિત કર્યું છે. ચલો વેદ કહો, વેદની આજ્ઞા હોય, યજ્ઞ હોય, યજ્ઞાનુષ્ઠાન હોય, એમાંથી પછી કર્મફળ પ્રાપ્ત થાય, એમાંથી વૃષ્ટિ થાય, એમાંથી પછી અન્ન થાય, એમાંથી પ્રજા થાય. આ પ્રકારે સમગ્ર જગત છે, આ જગત ચક્ર છે, એ બધાને પ્રવર્તિત કરનાર, બધાને ચલાવનાર કર્મ છે, નિષ્કામ કર્મ તે પણ. એટલે અહીંયા કર્મ નથી, નિષ્કામ કર્મ કરવાનો છે, કે નિષ્કામ કર્મ છે એ જ ખરેખર જગતને ચલાવનારું છે. અને મનુષ્ય સિવાયના બીજા બધા નિષ્કામ કર્મ જ કરે છે. સકામ કર્મ જે છે એટલે કે સ્વાર્થ પ્રેરિત કર્મ છે, એ જગતની આ સંવાદિતામાં કંઈ ને કંઈ પ્રકારનો ભંગ પાડનારું છે. એટલે દુનિયામાં જે કોઈ જગ્યાએ ક્યાંય સંઘર્ષ છે એ બધો મનુષ્યને કારણે જ છે, અને તે પણ મનુષ્યના સ્વાર્થને કારણે છે. એનો સ્વાર્થ જ છે કામ, ક્રોધ, લોભ એ રૂપમાં અભિવ્યક્ત થાય છે. અને તેથી જે કે સંઘર્ષ આપણે જોઈએ છીએ બધા કંઈ ને કંઈ કોઈને આ ઉઠાવી લેવું છે, આ ચામ કરી જવું છે, પેલાનું છે, મારે લઈ લેવું છે, આ દેશમાં સરસ બધી વસ્તુઓ છે, ચાલો હું આ તો અનાદિકાળથી ચાલતું જ આવ્યું છે. હિન્દુસ્તાન બેચારો પહેલે સહન કરતો, એટલી બધી સમૃદ્ધિ હતી હિન્દુસ્તાનમાં કે આ બધા દુષ્ટ લોકો, બધા બાર્બેરિયન્સ, એટલે બધા બરબકો ચારે આવીને ચારે બાજુથી અનેક પ્રકારનો ત્રાસ ફેલાવીને બધું લૂંટી ગયા. એટલે આ પ્રકારે લૂંટફાટ અને અનેક પ્રકારનું બધું અને નુકસાન કરીને બધા અહીંયાથી ગયા. એટલે એ રીતે અત્યારે પણ જવાય જ છે કે આ લોભને કારણે મનુષ્ય શું શું કરી રહ્યો છે. બાકી એવું ન હોય તો બધું વ્યવસ્થિત ચાલે. લોભ ના હોત ને તો બધી વસ્તુ વ્યવસ્થિત ચાલે. એટલે કુદરત વ્યવસ્થિત ચાલે, ક્યાંય લોભ નથી. પણ આ મનુષ્ય જગત નથી ચાલતું, કારણ કે પેલો કે આ જેવા આ દેશની અંદર બહુ સરસ ખનિજ દ્રવ્યો છે, પકડો ને લઈ લો. ક્યાં તો પેલા ધમકી આપે, ચામ ચાપી દબાવે, ન કરે તો આમથી આમ કરીશ, ને તને આમ સજા કરીશ. ખુલ્લું ચાલે છે આજકાલ તો. પહેલાં આટલું બધું ખુલ્લું ન ચાલતું. ખુલ્લી દાદાગીરી ચાલે છે આજકાલ તો, કે તું આ મને આપ, નહીં આપે તું આમ કરીશ. એટલે માણસની નજર જ એવી છે, એને શું કરવું છે ખબર નથી પડતી. લઈને તારે કરવું છે શું, ખાવું છે કેટલું, તારે ખાવાનું છે, કેટલું પીવાનું છે. એટલે ચાલો છોડો, પણ એને ખબર નથી, પણ માણસ વિચારતો જ નથી. આ લોભ એટલે કહ્યું ને, લોભ નહીં વસ્તુ છે, એને ક્યારે સંતોષ થાય છે. પુત્રાદવિધન ભાજામ ભીતિ સર્વત્ર ઈશા વિહિતા રીતિ. આ ધન છે બધા લોકોને ક્યારે સંતોષ થવાનો જ નથી. અને ધન વધે એટલે આપણી ચિંતા વધે, આપણી ભય વધે, અસલામતી વધે, બધા પ્રત્યે પછી વહેમ થાય કે આ મારો દીકરો છે, પણ જોવા ધ્યાન રાખજો ભાઈ, દીકરા પાછળ પછી લોકો તો જાસૂસ મૂકે, બધું કરે. પણ આ નિષ્કામ કરવાનું ચક્ર ભગવાને પ્રવર્તિત કર્યું છે. અને જગતમાં મનુષ્ય સિવાય સમગ્ર કુદરત છે, જગત છે, એ નિષ્કામ ભાવે જ વર્તી રહ્યું છે. અને તેથી આપણે પણ એમાં આપણો સૂર પુરાવીએ તો આપણા જીવનમાં પણ સંવાદિતા હોય, સુખ હોય, શાંતિ હોય, બધા લોકો સમૃદ્ધ હોય, શાંત હોય. પણ એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયેત ઇહ. આ જગતમાં આ પ્રકારે પ્રવૃત્ત કરેલું નિષ્કામ કર્મનું ચક્ર છે, અનુવર્તન નથી કરતો. અઘાયુ ઇન્દ્રિયારામ આરામ મોગમ પાર્થ સજીવતી. કારણ શું છે કે માણસને આ સરસ વસ્તુ છે એનું અનુસરણ કરવાને બદલે કેમ એનું ઉલ્લંઘન કરવું છે? તો કે એનો સ્વાર્થ છે, શું ઈચ્છે છે? ઇન્દ્રિયારામ, વિષયોનો ભોગ છે, આ વિષય ભોગ છે, એ જ વસ્તુ એને
આ બધું કરવા માટે પ્રેરે છે. અહીંયા ભગવાન કહે છે કે એ અન્ન નથી ખાતો, અઘાયું એનું જીવન તો પાપરૂપી જીવન છે. મોઘમ પાથ જીવતી આ માણસ વ્યર્થ જીવે છે. એટલે મનુષ્ય દેહ જેને આપ્યો એને બગાડીને, એટલે પેલા લોકોને એમ થાય કેટલા બધા ચાલાક છીએ, કેટલા કુશળ છીએ, કેવો બધાનો લાભ લઈએ છીએ, કેવું ભેગું કરીએ છીએ, કે બધી અમે જો અમારી આ સંપત્તિ જુઓ અને અમારે આ બધું ચાહે જલાલી જુઓ અને આ બધું જુઓ. અહીં તો કહે છે કે ભાઈ પાપ ખાઈ રહ્યો છે, અન્ન નથી ખાતો, પણ બીજા લોકોને લૂંટીને તમે ખાતા હો એ પાપ ખાવાનું છે. કહે છે ભાષ્યમાં, એવમ ઇત્થમ ઈશ્વરેણ વેદયજ્ઞપૂર્વકમ જગચ્ચક્રમ પ્રવર્તિતમ. એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ પ્રકારે પ્રવૃત્ત કરવામાં આવેલું ચક્ર. ઈશ્વરેણ વેદયજ્ઞપૂર્વકમ, ભગવાને પહેલાં વેદનું સર્જન કર્યું, એમાં યજ્ઞ એ મુખ્ય વિષય છે. યજ્ઞ અનુષ્ઠાન કરવાથી આ જગતનું ચક્ર છે બહુ સંવાદિતાપૂર્વક ચાલે. નાનુવર્તયતિ ઇહ લોકે યહ કર્મણિ અધિગતઃ સન્ન અઘાયુઃ અઘમ પાપમ આયુઃ જીવનમ યસ્ય સહ અઘાયુઃ પાપજીવનઃ ઇતિ યાવત. આ ચક્રનું જ અનુવર્તન કરતો નથી. યહ કર્મ એટલે માણસ પોતાનું કર્તવ્ય બજાવીએ તો આ ચક્રનું અનુવર્તન થાય. જે ફરજ મારે ભાગે આવી છે, જે કર્તવ્ય મારે ભાગે આવ્યું છે એને નિષ્ઠાપૂર્વક કરવું, એટલે આપણે આપોઆપ જગત ચક્રનું અનુવર્તન કરીએ છીએ. કે જગતમાં ચક્રમાં બધા જે અંગો છે એ બધા પોતાની ફરજનું કર્તવ્યનું બજાવે છે. એમાં પણ આપણે જોડાઈ જઈએ એક વૈશ્વિક યજ્ઞમાં, તો બસ આપણા જીવનમાં સંવાદિતા હોય. પરંતુ ન અનુવર્તયતી, એટલે અહીંયા ભગવાન વ્યતિરેક કહે છે અને જણાવે છે કે એમ ન માનવું આપણે કે આપણે છટકી જઈશું. આ દુનિયા બધું કામ કરતી હોય અને આપણે છટકી જઈએ તો આપણે એને માટેનું પરિણામ ભોગવવું જ પડશે. ઇહ લોકે યહ કર્મણિધિકૃત સન્ન અઘાયુઃ, તો એ માણસને ભગવાન કહે છે અઘાયુઃ, અઘા એટલે પાપ, તો એ સમજાવે છે અઘમ પાપમ આયુઃ જીવનમ યસ્ય સહ અઘાયુઃ પાપજીવનઃ ઇતિ યાવત. અઘાયુઃ શબ્દમાં એક અઘ છે, જો આયુ, અઘ એટલે પાપ, આયુષ એટલે આયુષ્ય. તો અઘમ આયુ યસ્ય સહ અઘાયુઃ, જેનું આયુષ્ય પાપપૂર્વકનું છે, પાપમય છે. પાપમ આયુ જીવન યસ્ય અઘાયુઃ પાપ જીવન, પાપ જ જેનું જીવન છે. કારણ જે કંઈ કરે છે એ આ જગતની સંવાદિત વિરુદ્ધ કરતો હોવાને કારણે એનું નામ જ પાપ. પુણ્ય અને પાપની જે આપણે વ્યાખ્યા કરવી હોય તો જગતમાં જે નિયમ છે, કાયદો છે, સંવાદિતા છે, એને અનુરૂપ કર્મ કરવું એનું નામ પુણ્ય, અને જગતનો જે કાયદો છે એનું ઉલ્લંઘન કરવાનું નામ પાપ. તો આ નિષ્કામ કર્મરૂપી ચક્ર પ્રવર્તિત છે, એમાંથી છટકીને જે એનો લાભ લે છે એમ કરીને પોતાની કામનાને પૂરી કરવા માટે જે અન્યનો ભાગ છે એને ઝૂંટવી લે છે, અન્યના ભોગે જે પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે એને અઘાયુ કહેવામાં આવ્યું. અઘમ પાપમ આયુ જીવનમ, તો પાપ જીવન છે. આ મનુષ્ય પાપનું જ જીવન જીવી રહ્યો છે. ઇન્દ્રિયારામ ઇન્દ્રિયૈ આરામ આરમણમ આ ક્રીડા વિષયેષુ યસ્ય સહ
ઇન્દ્રિયારામ મોઘમ વૃથા હે પાર્થ સહજીવતે. ઇન્દ્રિયારામ એટલે ઇન્દ્રિય આરામ. તો સમાસ છે ઇન્દ્રિય આરામ. આરામ એટલે શું છે? રમ અર્થ શબ્દ ક્રીડાના અર્થમાં છે. આ રમણમ એટલે આ ક્રીડા બધી રીતે ઇન્દ્રિયથી એટલે વિષયો સાથે સતત રમણ કરનાર, વિષયોમાં રમણ કરનાર, વિષય ભોગમાં રમણ કરનાર એ જ માણસ પોતાની ફરજ ચૂકી જાય છે. એટલે કે વિષય ભોગની એટલું એનું દબાણ એના પર એટલું બધું છે કે જે બહુ સ્પષ્ટ વસ્તુ પણ જોઈ શકતો નથી. અને તેથી બસ એની પ્રકારની પ્રેરણા જન્મે કે વધારે વધારે ભોગવું, વધારે વધારે ભેગું કરવું, વધારે વધારે ખાઈ લઉં. અને એ પ્રકારે જે ચક્ર છે એ ચક્રનું અનુવર્તન કરતો નથી. એની અંદર માણસ તો કે એમાં ભંગ પાડે. ઇન્દ્રિય ઇન્દ્રિય વિષય આરણમ ક્રીણમ વિષયેષુ યસ્ય સ ઇન્દ્રિયરામ. એટલે વિષય ભોગની એની 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 ઝંખના એટલી બધી તીવ્ર છે કે બસ એ બીજી વસ્તુનું વિચારી શકતો જ નથી. અને તે વિષય ભોગમાં રચ્યો પચ્યો હોય છે. અને એમ કરીને એ અન્યને અને પોતાને પણ નુકસાન પહોંચાડતા હોય છે. મોગમ પાર્થ સજીવતી. એ પાર્થ એ વ્યર્થ જીવે છે. તસ્માત અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ ઇતિ પ્રકરણાર્થ. ટૂંકમાં પ્રકરણનો અર્થ છે કે આ છેવટના કેટલાક શ્લોકોમાં જેવી ચર્ચા ચાલી આ બધાનો અર્થ એક જ આટલો જ છે કે દરેકે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કર્તવ્યનો અર્થ જ નિષ્કામ કર્મ. મારી ફરજ છે, ફરજમાં કોઈ કામના હોતી નથી. એટલે ફરજ બજાવવાની એટલે આપણે અનેક વાર આપણે કહ્યું આગળ કે મારી ફરજ છે. આપણે પૂજ્ય સ્વામીજી કહે માય ડ્યુટી ઇઝ યોર રાઇટ એન્ડ યોર ડ્યુટી. મારી ફરજ છે એ તમારો અધિકાર છે. એટલે અધિકાર અને કર્તવ્ય આ પ્રકારનો એક સંઘર્ષ ચાલે છે. પશ્ચિમમાં અધિકારને મહત્ત્વ આપવામાં આવે છે અને વૈદિક સંસ્કૃતિમાં કર્તવ્યને મહત્ત્વ આપવામાં આવે છે. કર્તવ્ય અર્થાત મારે શું કરવું જોઈએ એ કરવું એટલે આપોઆપ તમારો અધિકાર છે એ જળવાઈ જાય. પણ હું મારા અધિકારને માટે ખેંચાખેંચી કરવું તો કોઈનો અધિકાર જળવાય નહીં, સંઘર્ષ જ જન્મે. એટલે મુખ્યત્વે પશ્ચિમમાં અધિકારને મહત્ત્વ અપાય છે, વૈદિક સંસ્કૃતિમાં કર્તવ્યને મહત્ત્વ અપાય છે. તસ્માત અજ્ઞેન અધિકૃતેન કર્તવ્ય એવ કર્મ ઇતિ. પછી કહે છે ખરા ભાષ્યકાર જે અજ્ઞાની છે આ બધા નિયમો કોને લાગુ પડે છે? જે અજ્ઞાની છે. અજ્ઞાની એટલે ટૂંકમાં જેને આત્માનું જ્ઞાન નથી અને માટે અનાત્માને દેહ વગેરેને આત્મા માને છે. એટલે કે દેહાત બુદ્ધિ ધરાવે છે, જે પોતાને જીવ માને છે, અલ્પ માને છે, અહંકાર ધરાવે છે, એ કર્મ માટે અધિકારી છે. કારણ એમાંથી ઉઠવાનું છે. ટૂંકમાં વેદનું આખું પ્રયોજન એ છે કે માણસ અજ્ઞાનમાંથી ધીમે ધીમે ઉઠીને એ જ્ઞાન પ્રાપ્ત કરે. અને તેથી આપણે નિષ્કામ કર્મ કરીએ ત્યારે આપણે જ્ઞાનને અનુરૂપ વર્તા હોઈએ છીએ. આપણે સ્વાર્થી રીતે વર્તીએ, સકામ કર્મ કરીએ તો આપણે અજ્ઞાનનું જીવન જીવીએ છીએ. નિષ્કામ કર્મ કરીએ તો આપણે જ્ઞાનનું જીવન જીવીએ છીએ. એટલે કર્મ પણ જ્ઞાનને અનુરૂપ હોય એનું નામ નિષ્કામ કર્મ. અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ. શાસ્ત્ર ઈચ્છે છે કે આ મનુષ્ય અજ્ઞાનમાંથી મુક્ત થાય અને પોતાના જીવનનું કલ્યાણ કરે. અજ્ઞાન હોવાના કારણે એનામાં સ્વાર્થ છે અને માટે એને નિસ્વાર્થ કે નિષ્કામ કર્મનો આદેશ કરવામાં આવ્યો, એની પ્રેરણા કરવામાં આવી. એટલે અજ્ઞેન અધિકૃતેન કર્મ અધિકાર તો જ્ઞાનીની જ છે, કારણ કે પોતાને એના દેહાત બુદ્ધિ છે, પોતાને જીવાત્મા વ્યક્તિ માને છે અને માટે એને માટે અધિકાર છે, એના માટે કર્તવ્ય છે.
અને કર્તવ્યમ એવ કર્મ, એણે કર્મ કરવું જ જોઈએ. ઇતિ પ્રકરણાર્થ. આ બધા શ્લોકોનો છેવટે આ નિષ્કર્ષ આટલો જ છે કે અજ્ઞાની પુરુષે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. મેં કહ્યું તેમ એ કર્તવ્ય કર્મ છે એ જ્ઞાનને અનુરૂપ છે. કર્તવ્ય કર્મ છે એ જગતની સંવાદિતાને અનુરૂપ છે અને માટે જ્ઞાનને અનુરૂપ છે. આ રીતે કર્તવ્ય કર્મ કરવા દ્વારા આપણે આપણા જીવનમાં જ્ઞાનનો આવિષ્કાર કરીએ છીએ. ભલે અજ્ઞાન આપણામાં રહ્યું પણ અજ્ઞાનમાંથી જે પ્રેરણા જન્મે છે સ્વાર્થની, એને આપણે વશ થતા નથી અને આપણે ઈરાદાપૂર્વક સંકલ્પપૂર્વક નિષ્કામતાને મહત્ત્વ આપીએ છીએ. એમ કરીને આપણે જીવનમાં જ્ઞાન જશેનો આવિષ્કાર કરતા કહીએ છીએ. એટલે ટૂંકમાં જ્ઞાન અનુરૂપ જીવન કેમ જીવવું એ ભગવાન સમજાવે છે. એટલે કર્મમાં જ્ઞાન રહેલું જ છે. કર્મ કરતી વખતે પણ એ કર્મ જ્યારે આ પ્રકારે જે સંવાદિતા છે એને અનુરૂપ કરવામાં આવે ત્યારે એમાં જ્ઞાન રહેલું જ છે. કારણ કે પછી એમાં વ્યક્તિગત નથી, હું સમગ્ર સંવાદિતાને સમગ્ર જગત છે ને એની સાથે જોડાયેલો રહું, એના હિતને ધ્યાનમાં રાખીને કર્મ કરું. અંતેથી એમ ધીમે 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 આ સ્વાર્થ વૃત્તિમાં મુક્ત થઈને માણસ છેવટે એટલે આ પ્રકારે મુક્તિનો માર્ગ ગયો. કર્મ કરતાં કરતાં પણ કેવી રીતે માણસ ધીમે ધીમે મુક્ત થાય. અને મુક્તિ પણ છે, બંધન પણ આંતરિક છે અને મુક્તિ પણ આંતરિક છે. બંધન કઈ વસ્તુ છે તો કે આંતરિક સ્વાર્થ છે, રાગદ્વેષ છે, બંધન છે. અને આ પ્રકારે વર્તવા માટે કર્મ કરવા માટે મારે આંતરિક રાગદ્વેષને સ્વાર્થને ઉપરવટ થવું જ પડે. એમને મારે એ વસ્તુને દબાવવી જ પડે. અને તો જાણી જોઈને કે મારા મનમાં આમ તો સ્વાર્થ ઉત્પન્ન થાય, રાગદ્વેષ ઉત્પન્ન થાય, પણ મારે એના પર કાબુ મેળવીને એનાથી વિરુદ્ધ નિસ્વાર્થતા સ્થાપિત કરવી પડે. એટલે આનું નામ યોગ પણ છે. સતત આ પ્રકારે યોગનું જીવન જીવવામાં આવે. અને તેથી ભાષ્યકાર કહે છે કે આ દ્વારા ભગવાન કહેવા માગે છે કે અજ્ઞાની છે એટલે એને અજ્ઞાન મુક્ત થવાનું છે. અજ્ઞાન બધા દુઃખનું કારણ હોવાના કારણે અજ્ઞાનીએ અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે. તો આ પ્રકારે યોગની ભાવના જે કર્મ છે એ આ જ્ઞાન અનુરૂપ છે. તો કેવી રીતે જીવનમાં જ્ઞાનને લાવવું અને આ રીતે ધીમે ધીમે કર્મથી પણ આપણે ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત થઈએ એ માટેનો આખો અહીંયા યોજના ભગવાને કહી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.